વાનોગો કાચ કાઢી કાઢ્યો ફરી કટોહના દરબાર કોઈથી ન ડરીએ કાળા કાચ કાઢી કાઢ્યો ફરી કટોહના દીકરા કોઈથી ન ડરીએ અમે શોખીને જીવાણા છીએ અમે કટોહના દરબારો છીએ હરતા ફરતા સાહેબ મોળીએ રહીએ વાલા અમે કટોહના સોરુણ છીએ અમે કટોહના દરબારો છીએ હરતા ફરતા સાહેબ મોળીએ રહીએ વાલા દરબારના દીકરા કોઈથી ન ડરીએ વારજુબા વાસણદ કાળા કાઢી કાઢ્યો ફરીએ દરબારના દીકરા કોઈથી ન ડરીએ અમે ભાઈઓ ભેગા ભણવાઈ ના કરીએ અમે ભાઈઓ ભેગા ભણવાઈ ના કરીએ હરતા ફરતા સાહેબ મોળીએ રહીએ વાલા હરતા ફરતા સાહેબ મોળીએ રહીએ વાલા વાડી દે બાપુ વાહ ભોળુબા મોડે બેઠી ચકલી મસ્કારા મારે મોડે બેઠી ચકલી મસ્કારા મારે મારા પપ્પુ શેઠ ને ભાડી મસ્કારા મારે મારા પપ્પુ શેઠ ને ભાડી મસ્કારા મારે અરે મોઢવે બેઠી ચકલી મસ્કારા મારે મારા રેંચુ શેઠ ને ભાડી મસ્કારા મારે રેંચુ શેઠ ને ભાડી મસ્કારા મારે અરે મોઢવે બેઠી ચકલી મસ્કારા વાહ બાપુ મોડવે બેઠી ચકલી વાદના વા સાવન વિનગર વા રામપુરા વા સરકારી વા પોપટ જય સિકોતરમાં જીયા ભાઈ ભાડી મસ્કરા મારે જીયા ભાઈ ભાડી મસ્કરા મારે અરે મોઢવે બેઠી ચકલી મસ્કરા મારે વાહ મહેન્દ્રસિંહ વાહ સરપંચ વાહ બાળુરિયા મારા સરપંચ ને ભાડી મસ્કરા મારે મહેન્દ્રસિંહ સરપંચ હાજર છે એમના હાથ નીચે કટોસરના ઘણા બધા છોકરાઓ તૈયાર થયા છે આર્મી રિટાયર અને આર્મી માટે પ્રેરણા મળતી હોય આજે પણ શરીર કેવી રીતે સાચવવું ફિટનેસ કેવી રાખવી બોડી કેવી રાખવી એટલે અમારા સરપંચ માટે ગાવું ત્યારે
સરપંચ મારા સિંહ કહેવાય મારા કટો હળવો વાતો રે તારા એ મહેન્દ્રસિંહ મારા સિંહ કહેવાય મારા સરપંચ ની વાતો રે તારા જય ભવાની જય ભવાની મારા ભાઈ બંધની વાતો રે તારા એ પપ્પુ શેઠ મારા કડી તાલુકામાં મારા જોટોણામાં આખા ચુવણ 84 નો હાવજ કહેવાય એ પપ્પુ શેઠની વાતો રે તારા બનેવી મારો સિંહ કહેવાય મારા બનેવીની વાતો રે તારા એ કડી તાલુકાનો જોટોણામો ચુવણ 84